નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલેશભાઈ બોલાવો. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો પ્લીઝ. નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. નીચ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ. 33 કોટી દેવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ. જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલકો માફી દ્યો. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલકો માફી દો. વ્યવહાર સદબુદ્ધિ હો નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. 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 વરદાનજી અને સર્વ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રશ્નો લઈએ. દિવ્યાબેન, તમારે કઈ પ્રશ્ન રેડી રાખ્યું છે? ના.
નથી રાખ્યું? હોમવર્ક ના પૂછતા, બીજું પૂછજો. એક અક્ષયભાઈ, તમારે કઈ પ્રશ્ન છે? ના. ઓકે, દિવ્યાબેન. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હેમાબેન, અનમ્યુટ કરજો. હેમાબેન, હા, જય સચ્ચિદાનંદ. જય ભરતાનંદ, સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે સચ્ચિદાનંદ. હમણાંનું પેલું દીપકાનંદ સમજાવે છે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાનમાં, એમાં એક લીટી આવે છે સંખ્યાતની અસંખ્યાત ગનેગારી. એ મને જરાક દીપમાં પ્રકાશ નાખો ને, જરા સમજણ પડે. તો શું આ સંખ્યાત સંખ્યાતની દાદાએ આપણે સંખ્યાતમાંથી અત્યારે મૂક્યા છે, બધા ભૂલો દેખાય, પણ અસંખ્યાતની ગનેગારી એ મને સમજાયું નહીં. હા, તો સંખ્યાતોની અસંખ્યાત ગનેગારી દાદાના સૂચન સમર્પણ તો થઈ ગઈ, પણ છતાંય અંદરથી તમારે હા. આ બધા પ્રતિકોણો આ શું કે છે? આ શું કે છે? આ તો કવિયાના પદમાં છે. હા, સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી. હા, એનું મને સમજાવું મિનિંગ કેવું શું થાય. એ શું કહેવા માંગે છે કે આ જે પાછલી ભૂલો કરેલી છે ને, હા, અજ્ઞાનતામાં મર્યાદા વગર ભૂલો કરી છે, લિમિટ વગર. બરાબર. આપણે રોજની 50 ભૂલથી અટકી જેવું નહીં એમ. અચ્છા. રોજની 500 1000 લાખો ભૂલો થયા કરે. હા, તો કે આ પોતે સમસરણ માર્ગમાં અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો, અને વ્યવહાર રાશિમાં આવીને પછી મનુષ્ય જન્મમાં, અને મનુષ્ય જન્મમાં કેટલાય ભવો ભટક કર્યું. હવે જે ભવો ભટક્યા ને, એટલે ઘણા ભવો છે, પણ એ અસંખ્યાત, એટલે છે સંખ્યાત ભવો, સંખ્યાત એટલે ગણી શકાય એવા ભવો. પણ ભૂલો કેટલી કરી છે? તો કે એક ભવમાં એક બે નહીં, કલાકમાં હજારો ભૂલો કરી છે. એટલે કે સંખ્યાત ભવોમાં અસંખ્યાત ગનેગારી. ગનેગારી એટલે પાછલી ભૂલો. અચ્છા, સમજી ગઈ. સાદી સિમ્પલ ભાષામાં ગનેગારી એટલે અત્યારની ભૂલ નહીં, પાછલી ભૂલ. હા. કે આ બધું શું, તો દાદાજીના શું ચરણે સમર્પી દઈએ. કારણ કે હવે હું મન વચન કાયા રહ્યો નહીં, સમજાય? રાઈટ. શુદ્ધાત્મા થઈ ગયો. સમજી તો ગઈ. કે આ ભરતના મન વચન કાયા દાદાને સમર્પણ કર્યા. તો આ બધી ગનેગારી કોની છે? કે ભરતની. એ પણ એને સોંપી દઈએ. સોંપી દઈએ એટલે શું છે? બહુ મોટી જાગૃતિની વાત છે. સોંપી દે એટલે પાછલી ગમે એવી ગનેગારી ઉદયમાં આવે, સામે આવે, પણ એને અંદર સહેજે પેલું ના થાય કે આ મારી ભૂલ છે, કે મારાથી આવું થઈ ગયું. સેપરેટ રહેતો. હા, એને સમર્પણ કર્યું કહેવાય. અચ્છા. તો સમર્પણ કર્યું એટલે મન વચન કાયાનો માલિક બને નહીં. સમજી ગઈ. માલિક ના બને, એ જબરજસ્ત જાગ્રત હોય. એ જાગ્રત રે એ વિજ્ઞાન કહેવાય. હા, જાગ્રત એ વિજ્ઞાન, પણ એના પ્રમાણ સાથે હોવું જોઈએ. હું હા, ખાલી બરાબર. જાગ્રત છું એટલે વિજ્ઞાનમાં આવી ગયો એવું નથી. અચ્છા. જે જાગ્રત હોય ને એને લોભ ઉભો ના થાય, લોભીઓ ના હોય. સમજી ગઈ. જાગ્રત હોય એને કોઈ છેતરી ના જાય. અચ્છા. એ તો બીજાને ના છેતરે, પણ પોતે જાગ્રત છે એટલે બીજોને છેતરી ના શકે. જાણીને છેતરાય તો આખી દાદાની ઊંચામાં ઊંચી દશા હતી. પણ જાગ્રત કે કોઈ પણ વ્યક્તિ તમે છેતરી કેમ જાય? કે તમારી અંદર કંઈક પોલ છે માટે. સમજાય? સમજી ગઈ. તમારી અંદર કંઈક પોલ હોય ને ત્યારે સ્વચ્છંદનું મૂલ્ય ઊભું થાય. પણ તમારી અંદર પોલ ના હોય તો તમને કશું હોય જ નહીં. તમારી અંદર પોલ ના હોય, તમને કશું એવું હોય જ નહીં. ને તો શું થાય? મને કે જગતના પછી થાય કે ના થાય કે હું સમજી ગયો છું, જે બીજા સમજ્યા નથી. ના ના, એટલે તો પૂછવું પડે. મારા અથવા વિજ્ઞાન, મને વિજ્ઞાન સમજી ગયું છે, એવું થાય ને. એટલે આ જે બધો ભાગ છે ને, એ બધો છે ને, ત્યાં જયારે જે વિજ્ઞાનમાં આવ્યો હોય ને એને આ બધો ભાગ જ ના હોય. એટલે આપણને કૃપાથી સિદ્ધાંત હાથમાં આપ્યો. હવે વિજ્ઞાન સ્વરૂપ થતા જઈએ છે.
હજી વિજ્ઞાનમાં આવ્યા એટલે આમ નિશ્ચયથી વિજ્ઞાનમાં આવી ગયા, પણ તમે બોલવા જાઓ ને એટલે સ્વચ્છનું મૂળિયું ઘૂસી જાય. હમ. તે પ્રશ્નો ના પૂછાય? દાદા ભુવન કેટલું હા પ્રશ્ન ના પૂછાય? શું કહ્યું? રસ્તો પૂછાય ને, હા, આ તો સમજણ રસ્તો માટે પૂછવાય પૂછું કે છું. ના પડે? રસ્તો આ પૂછાય, આ વિજ્ઞાન રસ્તો સમજવા પૂછાય, માટેનું જ. પ્રશ્નો પૂછાય. એવું ને, પ્રશ્નો પૂછાય પણ પોતાની જે અંદર થાય ને, હા, અંદર જે થાય ને પોતાને કે હું પામી ગયો છું, ના, તો એવું. બરાબર છે, જ્ઞાન તમે પામી ગયા છો, જ્ઞાન પામી ગયા, પછી વિજ્ઞાન ખુલ્લું થયું છે. ના, જો વિજ્ઞાન ખુલ્લું થયું હોય તો આ બહારના કોઈ પણ સંજોગની તમને અસર ના થાય. અસર ના થાય. બરાબર છે. વિજ્ઞાન ખુલ્લું, અને વિજ્ઞાન ખુલ્લું ક્યારે થાય કે તમારી અંદરના બધા જ બધી જ પોલ જતી રહે ને ત્યારે તમારી અંદર રહેલી બધી ભીખ જતી રહે, ભિખારીપણું જતું રહે, આ સંસારની કોઈ પણ વિનાશી સુખની ઈચ્છા જ ના રહી, પોતાનું કશું કરવાની ઈચ્છા ના રહી. દાદા ના કે અમારે કે આશ્રમ બનાવવાનો આનો શ્રમ ના હોય, આ દેરા બનાવવાનો એ ના હોય, એટલે કે પોતાની એક પોતે એક યુનિક છે, પોતે બધાથી જુદા છે, પોતે આગળ છે, પાછળ છે, બેમાંથી કે અંદર હોય નહીં વિજ્ઞાન વાળા. કારણ કે વિજ્ઞાન વાળા બધા સાથે અભેદતા હોય. એટલે દાદા પેલી 11 નો જાગૃતિ માટેનો દાખલો આપતા હતા, પ્રયોગ આપતા હતા. એ તો એ પ્રયોગ તો આખી જુદી વાત છે. એ પ્રયોગ તમને આત્માના સુખનું એ ડિમાર્કેશન થાય એના માટે. જાગૃતિ માટે. આત્માનું સુખ અને પૂતગલનું સુખ બેનું ડિમાર્કેશન થાય એના માટે. અચ્છા. જાગૃતિ તો ઓટોમેટિક આવી જાય. હમ. મેઇન વસ્તુ શું હતી કે એટલે કે તમે ફરીએ કરીએ તો બધા ઇન્દ્રિયોને એના સુખ બધા ભેગા થાય કે ના થાય? થાય. એટલે ઇન્દ્રિયોને એના સુખો ભેગા થતા હોય, કર્મેન્દ્રિયો એના સુખ ભેગા થતા હોય, મન એની મસ્તીમાં રહેતું હોય. આપતણી વાંચે ને કે કવિના પદો સાંભળે ગાય ને તો એ મન મસ્તીમાં આવે. સમજાય? આમ જાય છે આજ્ઞામાં, જાય છે આજ્ઞામાં, પણ જાગૃતિ પૂર્વક નથી થતું, મસ્તી અંદર આવી. બરાબર છે, બરાબર છે, 100%. જયારે 11 હોય ને ત્યારે કોઈ પણ ઇન્દ્રિયને ખોરાક મળે ના, પણ તો કે આંખને કશું જોવાનું નથી, ટીવી ઉપર કે યુટ્યુબ પર જોવાનું, સત્સંગે જોવાનો નથી, કે કવિતા પદો સાંભળવાના નથી, કે ગાવાના નથી, કે આપતવાણી દાદાના પુસ્તકો વાંચવા નથી. એટલે કોઈ પણ જાતનો એટેચ ના થાય પોતાની સાથે. ના, એટલે નહીં, કોઈ પણ પ્રકારનો ખોરાક મળતો નથી. હા, ખોરાક. બરાબર. એટલે ઇન્દ્રિયોને સ્થૂળ ખોરાક કે નથી મળતો અને મનને પણ ખોરાક નથી મળતો. બરાબર, બરાબર. એટલે ક્યાંયથી ખોરાક ના મળે, એટલે 11 ભૂખ્યા લાગે, ક્યાંયથી ખોરાક ના મળ્યો એટલે બહારથી કોઈ પણ પ્રકારનું સુખ આવ્યું નહીં. બરાબર. ભૌતિક સુખ, ભૌગોલિક સુખ કે વિનાશિક સુખ આવ્યું નહીં, અને છતાંય અંદર આનંદ રહે છે. એટલે એને સમજાય કે ઓ આ તો આત્માનો આનંદ આ છે. બરાબર છે. એટલે 11 નો હેતુ, મૂળ હેતુ આ હતો. એ કે આ દાદા શું કે આવી જિંદગીમાં ખાલી એક જ 11 કરીને એનું કલ્યાણ થઈ જાય. બરાબર છે. જય સચ્ચિદાનંદ. ચાલો વધીશું આગળ. હા, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતજી, વચ્ચે હું આપ જે 11 ની આજે વાત નીકળી ને એમાંથી મને એવું દેખાયું કે જે બાકી બધા આપણે અંતરવેલ્યુ નથી કરતા કોઈને, કોઈ સત સાધના બાકી બધા આપણે કરીએ એમાં ક્યાંય ને ક્યાંય ઇન્દ્રિય સુખ ચખાય જ જાય છે, કાં તો મસ્તીમાં, મનમાં, કાં તો કઈક બીજી રીતે ત્રીજી રીતે. આ બધું કેવી છે, અમુક વસ્તુ દાદાએ હેલ્પિંગ આપી છે. બરાબર. કે આ મન છે, મન તો પાછા તો લઈને આવેલા છે ને, બરાબર. એટલે એને ખોરાક આપવો પડે કે ના આપવો પડે.
બરાબર છે. તો કે આ બીજો ખોરાક આ ખોરાક નહીં આપો તો બીજો ખોરાક લેવા જશે. બરાબર. હવે મેઇન આપણું શું છે કે આ વિધિ કરીએ કે આ બધું કરીએ ત્યાં થોડી ફાઇલ નંબર એક સાથે વાત થાય કે જો દાદાની આજ્ઞા છે ને, 5મી આજ્ઞામાં શુદ્ધાત્માના ચોપડામાં ભરાય છે, માટે તમારે આ કરવાનું છે. તો કેટલો ફરક પડે કે ના પડે? પડે. સમજાય? અને હાજી. તમને થાય કે આ પેલું કામ હોય ને, કેવું ઘરમાં પેલા 5 કામ ઘરમાં પેલા ઉઠે ને, કે હા. હવે નાસ્તો બનાવો છે, આ કરવો છે, ચાલો ટિફિન કરવાનું છે, ચાલો આ જવાનું છે, તૈયાર થવાનું છે, એટલે એને શું થાય, ઓ ચાલો આજે બધા કામ પતી ગયા, એટલે કામ કામ પતી પતાવે. ગયા એની હરવાશ. બરાબર છે. તો કે આ એને નિયમ છે, નિયમથી કરવાનું છે, બરાબર. પણ આપણું અક્રમ છે, એટલે ક્રમિકમાં નિયમથી કરે પણ અજાગૃતિ હોય, બરાબર. અને આપણે નિયમથી કરીએ પણ સાથે જાગૃતિ સાથે, બરાબર. એટલે આ જાગૃતિ સાથે વાળો ભાગ આવે ને, બરાબર. મોટું કામ થઈ જાય. હા, સાચી વાત છે. એટલે હવે મને આજે ઉઘાડ થયો કે આ જાગૃતિ સાથે બધું આપણે કરીએ, બધું આ પદો કે સત્સંગ કે અમારે તો ઘરમાં જ જાગૃતિ છે, હું ચિંતા કરું. હા, પણ 11 ક્લિયર કટ ડિમાર્કેશન થાય કે ભાઈ આ જો જે સુખ વર્તે છે એ અતિન્દ્રિય સુખ વર્તે છે. હા, સાચી વાત છે. બહુ મહત્વ, ઘણું સારું. બરાબર છે. બરાબર છે, બરાબર છે. ઓકે સાહેબ. હા, આપણે પ્રશ્ન લઈએ સુધીરજીનો. હા, સુધીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ ભારતાનજી, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય કમલેશરામજી જય અને સચ્ચિદાનંદ. સર્વે महात्माओं। भरतनजी, आप एक सत्संग में बोला था फाइल बोझ स्वरूप लागे તો સમોભવે નિકાલ થાય, પણ મમતાના કારણે બોઝ સ્વરૂપ લાગતા નથી. તો એટલે જો હા બરાબર છે, આવું બોલે. હા, तो આવું કહ્યું તો બરાબર છે. આમાં તમને શું हाँ, ના ने मेरा સમજાય? एक मिनट, मेरा और ऐड करता हूँ। मेरा जो प्रश्न है इसके ऊपर से, दे अभी दिन दिन में भी तो 1 नंबर फाइल ही बोझ लगता है। उसको खिलाना पिलाना जो भी है, सुलाना पड़े, ऐसा कुछ वो एक तरह से बोझ लगता है। तो ये तो इसका समूह में निकल कैसे हो सकते हैं? नहीं, बोझ लगना ही चाहिए। बोझ लगता है ऐसा नहीं, बोझ लगना ही चाहिए। कि फाइल का मतलब क्या है? पीछे का कर्जा है ने, ફાઇલ એટલે પાછલું દેવું. બરાબર. જ્યાં પણ દેવું હોય ત્યાં બોજ લાગે કે ના લાગે? અને બોજ હા. લાગે તો પોતે જાગ્રત રહે, હમ. અને બોજ જ ના લાગે તો જાગ્રત કેમ નો રહે? બરાબર. એટલે આ બોજ પણ લાગવો જ જોઈએ. હા, અને પણ તમે એની સામે તમે इसके શું सामने થાય फिर કે તમે શું આ વાત થોડી સાંભળી, हाँ આ हाँ તમે વાત સાંભળી ને એટલે તમને हम्म રીતે એટલું સમજાય એટલે બોજ લાગવા માંડે. हम्म પછી થાય કે હારું હવે આ તો આ બોજ કેમનો જાય હવે? हाँ हाँ તો કે हाँ 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 આ બોજ લાગે ને એટલે તમને સંસારમાં ફસાવો નહીં. हम्म આ કયો બોજ લાગે છે? પૂતગલમાં પૂતગલનો બોજ લાગે છે ને, हाँ એટલે આપણે કંઈક જવાનું હોય ને ભાર હોય, વજન હોય સાથે, તો આપણે શું હોય કે વહેલામાં વહેલી તકે આનાથી છૂટીએ તો સારું. राइट પણ એ વ્યવસ્થિત હિસાબ હોય ત્યાંથી છોડે નહીં. પંદર શું હોય કે વહેલા છૂટીએ તો સારું. राइट એટલે આવું અહીંયા આપણને એક એક ફાઇલ અંદર જાગૃતિ હોય કે આ ફાઇલ છે અને મારે હવે છૂટવાનું છે. राइट આ તો ફાઇલ એવી જાગૃતિ, ફાઇલ નંબર 1 નો પક્ષ લેવાય છે. અને ફાઇલ નંબર 1 ના ધાર્યા પ્રમાણે ના થાય તો સામાન્ય ભૂલ દેખાય કે ના દેખાય? देखा हाँ ફાઇલ નંબર 2 ની બિલીફ એક હોય ને એનાથી બીજું થાય તો ભૂલ દેખાય કે ના દેખાય? देखा है ફાઇલ નંબર 1 નો કોઈ અહંકાર દુભાવે તો ભૂલ દેખાય કે ના દેખાય? देखा है ફાઇલ નંબર 1 સાથે કોઈ આમ કઠોર વાણી તંતિલી વાણી બોલે, એટલે કે આમ કેવી ભાષા બોલે, તો કે હવે જાગ્રત થયા એટલે પેલાનું બધું દેખાય કે ઓ આ તો આવી રીતે કહેવા માંગે, એટલે ઉપર તેની ભૂલ દેખાય કે આમ આ પ્રાપ્તિ થઈ. राइट આ ફાઇલ એટલે તો કે આ ફાઇલ નંબર 1 ની ડિઝાઇન પ્રમાણે ચાલીએ તે ફાઇલ બોજો લાગે કે
ક્રેક થાય છે. સરસ. અને 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 બીજું કેવું છે, ફાઇલ નંબર 1 બોજો લાગે ને તો તમારી મોટા મોટી વેબસાઇટ થઈ જાય, ને તો તમે આ બધા વ્યવહારના કામમાં ઘૂસી જાઓ. આમ હા કરીએ, આમ કરીએ, આમ કરીએ, કરીએ, અને વ્યવહારના કોઈ પણ કામથી જગત કલ્યાણ થાય નહીં. નહીં. બરાબર. જગત કલ્યાણ તમારી પોતાની દશા ખુલ્લી થાય તો જ થાય. રાઈટ. ખ્યાલ? બાકી હા હું હા. ગમે એટલા આપણે ગમે એટલા પુસ્તકો છાપીએ, ગમે એટલી ઓડિયો મૂકીએ, વિડીયો મૂકીએ, બધું જ એને આપી દઈએ ને તો પછી લાઇબ્રેરી જ્ઞાન થવાનું, હા હા. કલ્યાણ ના થાય. કલ્યાણ ના થાય. રાઈટ. શબ્દોનું જ્ઞાન. કલ્યાણ તો જ્યારે ફોકસ ફાઇલ નંબર 1 ઉપર જાય ને એ ધીરે ધીરે દશા વધતી જાય ત્યારે કલ્યાણ થાય. એટલે કે અંદર એવો આનંદ થાય ને કે કોઈ પણ જાતની ઈચ્છા રહે નહીં કે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. બરાબર. એને વ્યવસ્થિતમાં બધું છોડી દીધું હોય. રાઈટ. વ્યવસ્થિત પર બધું છોડી દેલું હોય. ને તો કેટલું બધું રહે ભાઈ, આમ આમ કરવું, આમ ના કરવું. नहीं वो तो क्या है, जैसे मैनेजमेंट में बोलते हैं ना, प्लानिंग करते सत्संगમાં फिर उसको, सॉरी हाँ हाँ मैं जो बोलता हूँ, वो जैसे मैनेजमेंट में हम तो मैनेजमेंट करके आया, तो मैनेजमेंट में प्लानिंग करते, फिर फॉलो अप करते, फिर उसका फ्रॉम टाइम टू टाइम इवैल्यूएशन करते, कितना मिला, कितना गया, कितना बाकी रहा. ये अभी क्या है, अभी वो सहज हो गया. मतलब अभी का मतलब वो तो चलो कॉर्पोरेट लेवल में है, जो अपने सांसारिक लेवल में भी प्लानिंग तो थोड़ा बहुत करना पड़ता है, लेकिन नहीं होता तो चल जाता है, ऐसा. एक प्लानिंग हो जाता है हाँ 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 बराबर. और दूसरा प्लानिंग हो जाता है, फिर પ્લાનિંગ પ્રમાણે સંજોગો ભેગા ના થાય ને વ્યવસ્થિતમાં, તો પણ વ્યવસ્થિતનો જેમ છે તેમ સ્વીકાર થાય છે. હા હા બસ એ જ કહેવા માંગુ અને છું. બરાબર. પહેલા આપણા પ્લાનિંગ પ્રમાણે ના થાય એટલે બીજાની ભૂલો દેખાતી હતી. આપણે કોઈને કહ્યું કે તું આપણે ક્યાંક જવાનું હોય, તમારે અમદાવાદથી બરોડા જવાનું હોય, અને પેલા 2 જણ ભેગા થઈને જવાનું, કે 10 વાગે આવજો, પેલો 10:30 સુધી ના આવે તો શું થાય? ઉપર નીચ થઈ જાય. હા. એટલે આ જે ભૂલ દેખાય છે ને, એટલી આપણી અંદરની દશા કાચી પડી. બરાબર. સમજાય? બરાબર. એટલે આ બધા પુસ્તકો છે, કવિરાજના પદો છે, સત્સંગ છે, આ મોટા પ્રસંગો છે, શિબિર છે, આ બધા આપણને જ્ઞાનમાં સ્થિરતા ઊભી કરવા માટેના સાધનો છે. બરાબર. સાધ્ય નથી. હા સાધન સાધન. એટલે સાધ્યનો લક્ષમાં સાધ્ય રાખવાનું છે. હા હા હા. સમજાય? લક્ષમાં આપણે ભાઈ શું થઈ જાય કે હું તો બધી શિબિર એટેન્ડ કરું છું, હું બધી કીર્તન ભક્તિમાં જઉં છું, હું આ બધા પ્રોગ્રામમાં જઉં છું, ક્યાંય હમણાં સત્સંગ સ્કોપ પણ હું જતો હોઉં છું. પણ પછી તમે જે કહો ને કે તમે મેનેજમેન્ટના માણસ છો, તો વ્યવહારમાં તમે જેમ જોતા હો ને કે ભાઈ આ કેટલો ઇવેલ્યુએશન કરતા રહો ને, કેટલી પ્રગતિ થઈ, તેવું અહીંયા ઇવેલ્યુએશન ના કરવું પડે કે આટલા બધા સાધનો વાપર્યા, તો એના પરિણામ સ્વરૂપે મારી શુદ્ધાત્મામાં જાગૃતિ કેટલી વધી, લક્ષ કેટલું વધારે છે, 5 આજ્ઞામાં કેટલું વધારે રહેવાય છે. બરાબર. એટલે આપણે સાધનો વાપર્યા કરીએ છીએ, પણ સાધ્યની જાગૃતિમાં થોડા કાચા પડીએ. बराबर. ચાલો. नहीं उसका भी कारण क्या है, आप हम अल्प में बोलते हैं ना, थोड़ा में आप संतुष्ट हो जाता है. ये सब करने के बाद आपको दिल को ठंडक पहुंचता है, निराकुलता होता है, स्थिरता आ जाता है, तो उसमें हम क्या बोलता है उसका स्थिर हो जाता है. બરાબર છે. એટલે તમે સત્સંગમાં આવો અથવા મંદિર પર જાઓ ને, સમાધિ પર ગયા કે સુરત મંદિર પર કામરેજ મંદિર આયા, તો શું થાય, ત્યાં આવો ને તમને આખું વાતાવરણ જુદું લાગે કે ના લાગે? લાગે. સમાધિ પાસે જાઓ તો
આ ઘણા નવા તદ્દન નવા લોકો આવે છે ને કે જેને દાદા હમ ભગવાન શું એક ખબર નથી સાંભળ્યું ના હોય, એને હમ હમ ત્યાં હમ આવીને એવો અનુભવ થાય કે સારું એકદમ અહીંયા શાંતિ બહુ લાગે છે. હમ. એટલે બરાબર. એવું આપણે આ સાધન ત્યાં આ જઈએ ને આપણું એટલે આપણને પણ મનને શાંતિ લાગે. હમ. પણ મુખ્ય વસ્તુ એ મનની શાંતિ આપણું ધ્યેય નથી. રાઈટ. આ મનથી કેટલા છૂટા રહેવાય એ આપણું જાગૃતિ છે. બરાબર. એટલે મને આ સત્સંગ એટેન્ડ કરીને આ મારે કેટલી જાગૃતિ વધી. બરાબર. એટલે આપણે શું થાય ના ભાઈ ગમે તેમ થાય સત્સંગમાં તો જેવું જ છે. હમ. એ તો સારી વસ્તુ છે, હોવું જ જોઈએ. પણ હમ પછી એની જે નેક્સ્ટ સ્ટેપ છે હમ. કે સત્સંગમાં ગયા પછી જે ઇવેલ્યુએટ કરવાનું કે કેટલો આગળ વધ્યો એમાં રાઈટ. કાચા પડીએ. બરાબર. એટલે હમણાં તમને કીધું ને તમે સત્સંગ ગોઠવજો તમારા એરિયામાં, તો તમને અંદાજ છે હમ ના ગમે તે 5 જણા પણ કરવો જ છે રેગ્યુલર, કોઈ નહીં આવે તો 2 જણા કરશું એવું થઈ જાય. હમ. એટલે એ બધો ભાગ તમને ફાવે. હમ. પણ સાધનનો ઉપયોગ કરીને સાધ્ય પ્રાપ્ત કરવાનું એ ભાગમાં કાચા પડી જાય. રાઈટ. હવે તમે આ નક્કી કે અઠવાડિયે સત્સંગ કરવો છે એટલે તમે સિન્સિયરલી નિષ્ઠાથી સત્સંગ કરો ને, પાછી દાદાની હમ. કૃપા ઉતરે. હા. અને એમાં જો તમને સાધ્યની જાગૃતિ રહી તો કેટલી મોટી કૃપા ઉતરી જાય. ડબલ બેનિફિટ. હા, ડબલ ધમાકા. હમ. ચાલો બોલો હવે આગળ વધીએ. ना नहीं, दूसरा प्रश्न है और नरेश भाई रखो ना स्क्रीन को ऊपर। હા, ये अभी अभी आया સંભાવે ना। સંભાવે નિકાલ એક એટલે શું? એક એટલે કઈ વાંધો નહીં. વેર વધે નહીં ને વિતરાગ રહેવું એનું નામ ફાઇલોનો સંભાવે નિકાલ. बराबर। વેર વધે નહીં એ તો સંસારના લોકોને આવડે, પણ ખરું તો राइट। વેર વધે નહીં ને વિતરાગ રહેવાય. क्या એટલે આપણું મુખ્ય આ છે ને वितराक કે थवानो। જગતના લોકો કેવા હોય કે આવું કંઈક થાય ભાઈ છોડી દો ને આપણે કે हम्म। ભગવાન એને જોશે. हम्म। એટલે અમુક ડેવલપમેન્ટ હોય ને વેર ના બાંધે, हम्म। પણ સંભાવે નિકાલ ના થાય કારણ કે એને કરતા જુએ છે. हम्म। સમજાય? हाँ એટલે हाँ। એને કરતા માને છે અને પછી પોતાને થાય કે હવે જો આપણે તો મોક્ષ જો કઈ માથાડું આપણે કરવી નથી એમ. हम्म। પણ કેવું વિતરાગતા રહ્યો. વિતરાગતા એટલે રાગે નહીં ને દ્વેષે નહીં. राइट। આ તો ઊંધું કરે ત્યારે પોતાના અંદર પેલું થઈ જાય ને છતું કરે ચોંટવા જાય કે ના જાય. हाँ चोट बजा। हाँ તો વિતરાગતા એટલે સંભાવ નિકાલ ક્યારે છે? તમને અંદર જાગૃતિમાં છે કે હું શુદ્ધ આત્મા છું राइट। અને સામો શુદ્ધાત્મા દેખાય, राइट। પણ મને જ હું શુદ્ધાત્મા જાગૃતિ ના હોય તો સામો શુદ્ધાત્મા દેખાય ना देखा है। ને સામો શુદ્ધાત્મા ના દેખાય. હું કહું મેં તો ફાઇલનો સંભાવ નિકાલ કરી નાખ્યો. સંજોગ એવા કે સ્વસ્થ પ્રેમથી બધી વાતચીત થઈને છૂટા પડે હું કોઈ સંભાવ નિકાલ કરી નાખ્યો, તો કે એવું નહીં. સંભાવ નિકાલ તમારી વિતરાગતા ખુલ્લી થતી જાય છે. हाँ ऐसा मैं थोड़ा रोक रहा हूँ आपको। अपना जो दादा की जो ज्ञान भक्ति है अवॉइड क्लासेस, ये अवॉइड क्लासेस व्यवहार के लिए भी मतलब नॉन महात्मा के लिए भी काम में आता है, लेकिन वो ज्ञान के साथ नहीं होता है। वो हमारा ये जो अवॉइड क्लासेस है हम ज्ञान के साथ करते हैं। जो आपने अभी बोला ना सामने वाला अकड़ता है मेरा हिस्सा चुका रहा है, उसके साथ अवॉइड क्लासेस करेगा तो ये संभव निकाल होएगा। બરાબર, એ સંભાવ નિકાલ ત્યારે થાય. એટલે આ દાદાની વાતો છે ને છે એટલે સિમ્પલ એટલે સીધી જ છે એકદમ. પણ જો અંદર ક્લિક થાય ને જે લેવલનું ક્લિક થાય એ લેવલમાં કામ કરવા માંડે. એટલે
वो अवॉइड क्लासेस और जगत की लोगों के लिए भी फायदा आएगा, लेकिन उसका हद तक फायदा होगा, हमारे लिए अलग टाइप का फायदा होगा, हमारा साध्य प्राप्त के लिए वो मतलब आगे बढ़ेंगे। ये जो आप इवोल्यूशन की हाँ बात कर रहे थे ना, उसके हिसाब से हाँ हाँ हाँ। और करता देख के आगे बढ़ने का। એટલે આપણી આખી વાત જ જુદી છે ને આખી. हम्म બાકી ક્રમિક માર્ગમાં તો શું બધું આમાં જ પડી જાય, આમ हम्म કરવું ને આમ ના કરવું, અને પછી हम्म એમાં ને એમાં રાખે, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. बराबर। પાછું એને પોતે જે કર્યું હોય એનું જે એપ્રિસિએશન ના થયું તો રિએક્શન આવે કે हम्म ના આવે. हाँ आवे। જયારે આપણું અક્રમ એવું છે, દાદાનું જ્ઞાન એવું છે કે રિએક્શન ના આવે, ઉપરથી એને हम्म આનંદ થાય, हम्म ઉપરથી એને આનંદ થાય કે ઓહો હો, ચાલો આ રિએક્શન આવ્યું, હવે મારે ફાઇલનો સંભાવ નિકાલ हम्म કરવાનો. જાગ્રત बराबर। હોય, જાગ્રત. આપણું અક્રમ એટલે અજાગૃતિની વાત નથી, જાગૃતિની વાત છે. बराबर। ક્રમિકમાં તો શું છે, અહંકારે કહીને ધક્કો મારો ત્યારે. हाँ बस बस। એટલે આપણે કેવું હોય કે આપણે સત્સંગમાં જઈએ, બધું હોય, બધું જ હોય, પણ સાથે જાગૃતિ હોય, લક્ષ્ય હોય કે ના શુદ્ધાત્મા. बराबर। અને કોણ જાય છે તો કે આ સુબીર જાય છે. કેમ हम्म જાય છે તો કે આ શુદ્ધાત્માનો ચોપડો ભરવા માટે. राइट। તો કેમ શુદ્ધાત્માનો ચોપડો ભરવા જાઓ છો? તો ભાઈ ત્યાં જઈને જાગૃત રહેવું પડે ને. राइट। એટલે તરત આખી અંદર તરત પરિણતિ બદલાઈ જાય. बराबर। બહુ સરસ। અને આ જો જાગૃતિ ના રહે ને તો હમ પોતે સેવા કરી હોય ને હમ તોય બધું પેલો વચ્ચે અહંકાર બધું ખાઈ જાય. હમ અને અહંકાર ગર્ભરસ। મજબૂત. હા, એટલે એ ગર્વસ તો ચાક ચાક કરે અને અહંકાર મજબૂત થાય. બરાબર। અને અહંકાર મજબૂત થાય એટલે એટેક કરે કે ના કરે? હા કરે ને। તો કે અહંકાર એટલે આપણું આજે આપણે સમજાય કે ઓહો હો, આ દાદા વન કેટલું બધું બદલાઈ ગયું. પહેલા જે કઈ થતું એમાં અહંકાર જ પોસાતો હતો. અહંકાર પોસાય માટે જ આપણે એક કામ કરતા હતા. રાઈટ। ત્યારે અહંકાર ના પોસાયો એટલે શું થાય? ખસી જ જઈએ ત્યાંથી. બરાબર। તમને મારી નથી, મને તમારી નથી પડી. રાઈટ। એને ધ્યેયની જાગૃતિ ના રહે કે હું કયા ધ્યેયથી કામ કરું છું. કારણ કે ધ્યેય ચૂકી ગયો છે. રાઈટ। ત્યારે દાદા ભગવાને આપણે તને એવા બનાવ્યા ને કે ધ્યેયને પકડી રાખે. થોડો ઘણો માર ખાય ખરા, પણ પાછા ચેતી જાય. ધ્યેયથી ડાયવર્જન ના થાય. રાઈટ। એને સમજાય કે ભાઈ હવે આ પહેલા અત્યાર સુધી આપણે જે જીવતા હતા એ અહંકારને પોષવા માટે જ જીવતા હતા. હું સારું ભણ્યો, મને સારી નોકરી મળી ગઈ, મારા બોસ મારી પર રાજી છે, મને પ્રમોશન રાઈટ। મળ્યું, રાઈટ। મારું આમાં પાવરફુલ, મારું આમાં પાવરફુલ, તમે નાખ્યું મેનેજમેન્ટમાં પાવરફુલ, ટેકનિકલી પાવરફુલ, બધા કામ તો હું ચપટીમાં કરી શકું. તો કે આવી રીતે અહંકાર પોસાયા કરે. બરાબર। એટલે દાદા ભગવાન એક બહુ મોટું વાક્ય કહ્યું કે આ જગતમાં અહંકારી પુરુષોને મહેનત હોય, હા અહંકારી પુરુષોને મજૂરી હોય, રાઈટ। અને નિરહંકારી પુરુષોને જાહો જહાલી હોય. એટલે તમે સેજા જુઓ, સેજે મળે। તમે જુઓ રમતા રમતા દાદાએ કેટલી મોટી વાત કરી દીધી. કારણ કે એ સેવા કરે છે કે બીજું કઈ પણ કામ કરે છે પણ અહંકાર ખાઈ જાય છે. એને શું થાય, મેં આટલું બધું કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, થાય કે ના થાય? બરાબર થાય।
એટલે આપણે એ બધા ભાગમાંથી બહાર આવી ગયા. હમ દાદાના મહાત્માને કઈ જેવા તેવા છે. હમ તો એ અહંકાર કરવા માટે નથી, પણ આપણે સમજાય કે ઓહો હો આ ક્રમિક માર્ગમાં કેવા આપણે ભટકાતા હતા અને કઈ દશામાં દાદાએ આપણે મૂકી દીધા. હમ એટલે પેલું આમ થોડી જાગૃતિ ડાઉન થઈ હોય ને પેલો અહંકાર બધું ચાખી ખાઈ જાય, પાછળ જાગૃત થઈ જાય, પાછળ જાગૃત થઈ જાય. રાઈટ. ચાલો વધીશું આગળ. હા હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ સુબીરજી. જય રેખાબેન અનમ્યુટ કરજો. રેખાબેન જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ જય ભરતાનંદજી. સચ્ચિદાનંદ, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, મને એક પહેલા તો મારે છે ને એક આપણા જે નિત્યની વિધિમાં એક જે સેન્ટેન્સ આવે છે ને કે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના છે. હા, તો એ લાઈન માટે મને થોડુંક ડિટેલમાં જાણવું હતું, કારણ કે ખબર નહીં હમણાં મારે અંદર આ લાઈન બહુ અંદર કુદરતી જ આ લાઈન બહુ બોલાયા કરે છે, પણ મને હજી સુધી એનું કઈ બહુ સ્પષ્ટ લઘુ અગુરુ ક્રોધ માન માયા લોભ ના હોવો એટલે હા, હવે તમને સમજો, આખી ડિટેલમાં જ વાત કરીએ. સારો હમ. પ્રશ્ન. આવા પ્રશ્નો સારા. હમ. આ પૂતગલ જે છે ને, હા પૂતગલના બધા જ ગુણો હા એ વધઘટ થયા કરે, ઓહો, અચ્છા. અને આત્માના બધા જ ગુણો છે ને એ હા અગુરુ લઘુ સ્વભાવ વાળા. એટલે ગમે તે જગ્યાએ હોય ને તો એનું અનંત જ્ઞાન જ હોય, દર્શન હોય. સમજાય? એમાં હા એમાં એમાં એવું નહીં કે હમણાં વધે ને હમણાં ઘટે. આ રેખાબેનની જાગૃતિ વધઘટ થાય, હા પણ તમે પોતે જે શુદ્ધાત્મા, તમે જે હા અનંત જ્ઞાન વાળા, તો કે હા એમાં વધઘટ ના થાય. અચ્છા. એ તો ગુણ એવો એમાં ને એવો પ્રમાણ જ. કેવી રીતે ખબર પડે? અનંત એટલે આત્માનું કઈ પ્રમાણ ના હોય એવું? ના, એવું નહીં. એટલે આત્માનો એ જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, એ બધા જે ગુણો છે ને, અથવા હા હું અવ્યાપા છું, અવ્યય છું, હા 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 એ બધા ગુણો, એ ગુણો એવા ને એવા રહે. હા બહાર જે આવરણનો ભાગ છે એમાં વધઘટ થાય. અચ્છા. હા હા પણ આ રેખાબેન છે તો કે એના ગુણોમાં જ વધઘટ થયા કરે. એટલે દાદાએ કેવી ક્લેરિટી આપી આખી, કે પહેલા તો કીધું કે આ મન વચન કાયા, કારણ કે એને પેલા શું સમજાય, મન વચન કાયા દેખાય ને, હા તો કે આ પૂતગલ એટલે કે આ મન વચન કાયા એ કેવા હમ. છે? ગુરુ લઘુ સ્વભાવના છે. તો ગુરુ એને તરત લઘુ સમજાય. હા, ગુરુ લઘુ એટલે એટલે શું? વધે એકદમ અને ઘટે, વધે વધે અને અને ઘટે. ઘટે. ઓકે ઓકે ઓકે. હા હા બરાબર. હા ગુરુ એટલે મોટું થાય ને લઘુ એટલે નાનું થાય. લઘુ એટલે નાનું થાય. બરાબર. એટલે કે વધે અને ઘટે. હા આ દેહ હોય તો કોઈ જાડોય થાય ને કોઈ પાતળોય થાય. એક હા હરખો રહે હા ખરો? હા થોડો મહિનો જો ડાયટિંગ ના કરે તો પછી વધી જાય, પાછો બરાબર. ઘટે. હા એ શરીરમાં રોગ આવે તો વજન ઘટી જાય બરાબર. અને હા વધી જાય. એટલે તો કે હમ એનું એ સ્ટાન્ડર્ડ ધારું ના રહે, વધઘટ હમ. થયા જ કરે. હા નાનું હોય ને છોકરું મોટું થાય તો આખું શરીર બધા એમાં ફેરફાર થાય કે ના થાય? થાય થાય. તો કે ખાલી દેહમાં થાય કે વાણીમાં થાય? વાણીમાં પણ થાય ને. હા, તમને તમારા ઘરે કોઈ મહેમાન આવે ને બહુ તમને સારું ફાવતું હોય, તમે કેટલી સહજ પ્રેમથી વાત કરો કે ના કરો? હા હા અને પછી ઘરમાં પેલો માણસ કામ કરતો હોય અને એ બધા હા આમ લોચા મારતો હોય, એ જો પછી વાણી એવી જ નીકળે ને, આપણી પ્રેમથી જ નીકળે ને. બરાબર. ના ના નીકળે. તો કે આ શું થયું? ત્યાં વધઘટ થઈ ના થઈ? વધઘટ થઈ વધઘટ ગુરુ લઘુ થઈ. થયું કે ના થયું? થયું થયું થયું. એટલે કે વાણી પણ ગુરુ લઘુ સ્વભાવની છે, હા હા એક ધારી ના નીકળે. હા. અચ્છા અચ્છા અચ્છા, સમજી ગઈ. એટલે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, એટલે મારી પાસે કોઈ ગુરુ લઘુ કે કઈ એવું છે નહીં. મારી પાસે એક જ સ્વભાવ છે. બરાબર. એમાં જ પછી ત્રીજી વાત, હા એક્ઝેક્ટલી, એટલે ત્રીજી વાત મનની કરી.
હા કે મન ક્રોધ ક્યારેક માન શાંત હોય, ક્યારેક ડિસ્ટર્બ હોય, ક્યારેક ધીરે ધીરે વિચાર, ક્યારેક સ્પીડમાં નીકળતા હોય. એટલે એક આ બરાબર સ્થૂળ વાત કહી, મન વચન કાય. પછી શું કહે હા છે કે આ જે વિભાવિક એટલે આ જે બધા ક્રોધમાન માલો ઉભા થયા, હા એ ક્રોધમાન આ માયાલોભ પણ એક ધારા છે? ના 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 તો કે ના ના. ક્યારેક ક્રોધ આવે તો ધીરે ધીરે વધે, પ્રેશર હા વધે એટલે કુકરની સીટી વાગી જાય, બરાબર સીટી વાગી જાય પછી ફરી ક્રોધ બનવું કરે કહેતો. બરાબર તમારી ફાઇલ નંબર 2 હોય ને તમારી પર ગુસ્સો કર્યો અને પછી તમે 5 મિનિટ હા ફરી કરો ને ગુસ્સો એવો રહેવો, તો શું થાય? કરી શકે? ઉપરથી કે તું મને મૂર્ખ સમજે છે, ખ્યાલ આવે? તો કે બરાબર આ શું છે? ક્રોધ છે, માન છે, લોભ છે, માયા છે, બધા વધઘટ સ્વભાવના છે, ગુરુ લઘુ બરાબર સ્વભાવ. ગુરુ લોક હા સમજી આ ગયા છોકરો હોય તમારે કયા પ્રમાણે કરે તો કેટલો પ્રેમ વધે કે ના વધે? એકદમ હા એટલે વહુ હોય તમને બરાબર સાચવી હોય તો દીકરી જેવી લાગે કે ના લાગે? અને પછી અને કઈક થાય ને તમને સાચવવાનું બંધ કરી દે તો શું લાગે? ના ગમે તો બરાબર કે એટલે આ ગુરુ લઘુ થયા કરે. બરાબર નહીં હવે તો એકદમ કોણ થયા સમજમાં કરે? આવી ગયું કોણ થયા કરે? રેખાબેન. હા 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 એટલે પછી છેલ્લે કીધું કે હા રાગ દ્વેષ એક ગુરુ લઘુ સ્વભાવના છે બરાબર અને હું અગુરુ લઘુ સ્વભાવ વાળો. હા સમજ આવી ગઈ બરાબર તો હું રાગદ્વેષ શુદ્ધાત્મા વગરનો, હા રાગદ્વેષ બરાબર વગરનો વિતરાગ છું. વિતરાગ છું હા એટલે આ જે દાદા બધા એંગલ થી જે ફોડ પાડીને મૂકે ને હા અંદર, એટલે મથોડો વાગે ને કેવું કામ લોખંડ ટીપાઈ જાય ગરમ થયું હોય ને હા એવું અંદર એવું સોસરું ઉતરી જાય એને. ઉતરી ગયા હા બરાબર ના બહુ એટલે સરસ ભલે એને સમજાય નહીં પણ દાદાની વાણી એને અંદર કામ કરી જાય. બરાબર ખ્યાલ આવે? હા એટલે આ એકદમ આપણો આ અન્વય ગુણ કહેવાય. આ હા અન્વય ગુણ ને આ બધા વ્યતિરેકી ગુણ. અન્વય ગુણ અગુરુ લઘુ સ્વભાવનો હા હોય ને બધા વ્યતિરેકી ગુણ લઘુ ગુરુ થયા કરે. અને એટલે એને આત્માના સંજોગ જે બદલાય, એટ- એના સંજોગ બદલાય કે ક્ષેત્ર બદલાય ને હા એ પ્રમાણે ગુરુ લઘુ થયા કરે. બરાબર છે તો આત્મા એવો ને એવો, કારણ કે એના બધા ગુણો બધા અન્વય ગુણો છે. હા સમજ હવે આવી ગયું સમજમાં સરસ હા ના એકદમ આમ ઈઝી હતું પણ ખબર નહીં થોડુંક અટવાતું હતું અને મને ખબર નહીં હમણાં ભરતા નથી આ સેન્ટેન્સ કેમ આટલું બધું આમ મોઢા ઉપર ચડી ગયું હોય ને એવું લાગે છે એટલે હવે આનું મોઢા ઉપર ચડવાનું કારણ કઈ ખબર નહીં પડી એકદમ જે હશે તમને સમજાઈ ગયું ને? હા હવે સમજાઈ ગયું અત્યારે સમજાઈ ગયું ને? હા અર્થ સમજાઈ ગયો હવે આપણે સમજાયું, આપણું કામ થઈ ગયું, બીજું શું હવે? પાછલું ક્યાં છૂટ કરવાનું હોય? ના એટલે મને એમ લાગ્યું કે આગળ ચાલવા જ માંડવાનું આગળ. હા ના ના હવે તમારી હવે વાત હવે કેવું છે, આમ કરતા કરતા આખું બધું આપણે ધીરે ધીરે ચાય પર જવું સમજાવવાની શરૂઆત થાય. બરાબર છે એમ પછી એ બધા ગુણો ખુલ્લા થતા જાય. હમ પહેલા સમજમાં આવે હા એટલે કે આ સમજ બધી ખુલ્લી થતી જાય. હા પણ આ બરાબર આ સમજાયા પછી આપણને વધારે એ પણ ખબર પડે આ કે છે ને, ભાઈ આ સમજ દ્રષ્ટિ બદલાયા પછી જ ઊભી થાય. દ્રષ્ટિ હા બદલાઈ ના હોય ને ત્યાં સુધી બુદ્ધિના લેવલે જ રહે. લેવલ જ રે બરાબર છે સમજાઈ અંદરનું દર્શન બદલાય નહીં, દર્શન શુદ્ધિ ના થાય. દર્શન સુધી ના બરાબર છે અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આખી અંદર એને ક્લેરિટી આવી જાય. ક્લેરિટી આવી જાય ક્લેરિટી ઓફ વિઝન એટલે આખી દર્શન શુદ્ધિ થઈ દર્શન જાય. બદલાયું એટલે આપણે આ જે જ્ઞાન લીધું એટલે એટલે આપણું દર્શન બદલાઈ ગયું એમ એમ કહેવાય ને કે હા, એના એ તો પછી એટલે એ આપણે જ જ્ઞાન બદલ્યું એટલે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એવું કેવી રીતે આમ એટલે મેજિક થઈ ગયું કહેવાય ને આમ આ તો બહુ મોટું મેજિક કહેવાય. હા કારણ કે જ્ઞાન લીધું અરે એટલે આપણે તો એના એ અરે છીએ વિચારો એના એ છે હા, અને અચાનક પેલું બદલાઈ જવું એટલે ધીરે ધીરે હવે સત્સંગમાં બદલાય છે એ સમજીએ પણ આમ અચાનક ના ના, આ તો આ દ્રષ્ટિ એટલે આ શું થયું તમને સાચું કહું, દ્રષ્ટિ મળતાની સાથે બધું બદલાઈ ગયું પણ શું થઈ ગયા અને શું પ્રાપ્તિ થઈ એક એ ખબર ખબર જ નથી ના પડી. હા ખાલી એટલું થાય કે અંદર આનંદ બહુ રહે છે. હા હા પેલું પહેલા જેવું હવે પેલું હા ભગવાઈ થાય એવું પહેલા જેમ બધું નહીં ટેન્શન થયું ઉપાધિ થતી, ટેન્શન હા ઉપાધિ થતી નથી, ચિંતા થતી, એવું બધું હા બરાબર કીધું રાઈટ
એટલે અચાનક પણ થઈ શું ગયું. પ્રાપ્તિ સરસ. થઈ એ ધીરે ધીરે હા. હવે સમજાશે હવે. હા, એ હવે આ સત્સંગથી પ્રાપ્તિ આપણને થઈ ખબર ગઈ. પડે. હા, પ્રાપ્તિ થઈ ગઈ પણ શું પ્રાપ્તિ થઈ ધીરે ધીરે સમજાય. બરાબર. એની પાછળનું પણ એક જરા કહેશો આ મને? કોઈ ખબર તો હતી, પૂછું નરેશભાઈ? એની પાછળનું જ છે આ જોડે. પૂછો પેલું આપણે પૂછો નથી દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વ. ખબર છે પણ મને ખબર નહીં, એવું યાદ નથી એનું બહુ મિનિંગ પાક્કો. આપણે કયું પેલું એની વાક્ય? પાછળની લાઈન છે ને, હા, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, ને અનંતાગ્નિઓને જાણવા, એ ત્રણેય અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય કહીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એટલે શું કહેવા માંગે છે કે આ પૂતગલ દ્રવ્ય હોય ને, હા, પૂતગલ ને એટલે દ્રવ્ય આપણે કીધું છે. હા, દ્રવ્ય કહેવાય. ઓકે. એટલે એ પૂતગલ એ તત્વ થયું, પણ આમ શાસ્ત્રની ભાષામાં દ્રવ્ય કહે ને, છ ઓકે. દ્રવ્યો કે આપણે છ તત્વ કહીએ. હા. તો હવે આ પૂતગલ છે, હમ. તો પૂતગલ કેવું છે? નિરંતર પરિવર્તનશીલ છે. હા. એટલે એના જે સ્કંદ ભેગા થાય ને, હા. એમાં બધી જાતની અવસ્થાઓ ઊભી થાય, શુભ અને અશુભ. હા. સમજાય? એટલે બરાબર. આ કોઈનાથી કોઈનું ખૂન થઈ ગયું, હા. તો એને શું થાય કે ઓહો, મારાથી બહુ મોટું પાપ થઈ ગયું, મારાથી આ ખૂન થઈ ગયું, કે મારાથી આ ડર. ખોટું કામ થઈ ગયું. હા, ડર લાગે. હા. સમજાય? તો કે આ બધો ભાગ કયો છે? પૂતગલનો ભાગ છે. હા. એટલે પૂતગલ શુભાશુભ થયા કરે એમ. હા. શુભે થાય અને અશુભે થાય. હા. હું શુદ્ધાત્મા કેવો છું? હમ. તો કે આ શુદ્ધાત્મા દ્રવ્ય કહીને સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે એને સંપૂર્ણ આત્મા એટલે માટે કીધું, આત્મા માટે કીધું કે પૂતગલ માટે કીધું? આત્મા માટે. હા, બરાબર. એટલે તો કે સમજ. આ દ્રવ્ય સંપૂર્ણ જે આત્મા દ્રવ્ય છે, એના એ કેવું છે કે સંપૂર્ણ શુદ્ધ જ છે, એટલે કે ક્યારેય અશુદ્ધ થયું નથી એવું શુદ્ધ છે. બરાબર. હા. અને સર્વાંગ એટલે સર્વ અંગે કરીને, એટલે કે બધી રીતે હું સંપૂર્ણ શુદ્ધ જ છું. હા. એટલે કે ક્યારેય અશુદ્ધ થયો જ નથી, કે અશુદ્ધ થઈ શકું જ નહીં, હા. એવો મારો ગુણ છે. હા, સરસ સરસ. બરાબર. ઇનહેરન્ટ ક્વોલિટી કહીએ ને, હા. હા. એટલે એ વસ્તુ છે આખી. હમ. એટલે દાદા ખાલી કે બોલે શું કે દ્રવ્ય કે સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ, આપણે બોલીએ ઉલ્લાસમાં બોલીએ, અંતર એવું થાય કે બધું સમજાઈ ગયું. બરાબર. પણ એ કહેવા શું માંગે છે કે આ પૂતગલ જે છે એ શુદ્ધ, એ શુભાશુભાનો ભાગ છે હા. ને, એટલે આનાથી કોઈ એવો અશુદ્ધ ભાગમાં જતો રહે બરાબર. હા. અને શુદ્ધમાં આવે. પણ આ હું હા. પોતે તો કાયમનો શુદ્ધ. આ પૂતગલની અવસ્થા તદ્દન આમ કે નરકે જાય એવી હોય ને, તો મને કશું અડે નહીં, હું શુદ્ધ. હું શુદ્ધ. હા, એટલે બરાબર. કહ્યું કે દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. શુદ્ધ છું. હા. પછી બીજું વાક્ય કીધું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ. એટલે ચેતન દ્રવ્ય કે હું સંપૂર્ણ શુદ્ધ છું, હમ. પણ ચેતનના જે ગુણો છે, જ્ઞાન ને દર્શન, હમ. કે જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ, એટલે કેવું છે કે એની સામે જે જ્ઞેય હોય, હમ. એ જ્ઞેયને જુએ અને જાણે, એટલે જ્ઞેય પ્રમાણે ન્યાય થયા કરે. બરાબર. તો કે આનો જોવા જાણવાનો ગુણ છે, હમ. એ પોતે સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ. હા. એટલે દાદા ભગવાન એક સિમ્પલ દાખલો આપતા હતા. હમ. રાતે આપણે ગાડી લઈને જતા આવીએ, હા. અને આ વાંધાણી ખાડી છે ત્યાં આગળ ગંધાતો બહુ એરિયા, હવે તો ખબર નહીં, શું તો વર્ષોથી આવ્યો નથી, પણ એ એરિયામાંથી પસાર થઈએ ને, આમ ગંધાય. એટલે બધા પેલા કારના કાચે ચડાવી દીધા. એક તો એસી ગાડી હતી ને, એટલે કારના કાચે ઉચડાવી દે. તો દાદા કે આ ગંધાતો કાદવ કે ગંધાતું પાણી હોય, અને આ આપણે કારનું લાઈટ રાત હોય ને કારનું લાઈટ ઓન કરીએ, તો લાઈટ એક કાદવ પર પડે કે ના પડે, ગંધાતા પાણી પર પડે કે ના પડે? પડે. હા.
પણ એ લાઈટ ગંધાતું થાય ખરું? ના. તો જેવી ગાડી આગળ જાય અને જ્ઞેય બદલાય એટલે એ પાછું બદલાઈ જાય. બરાબર. તો કે આ જે જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકારની અવસ્થા ઊભી થઈ ને એ અવસ્થા ઊભી થઈ છતાં હું કેવો છું કે સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. સરસ, બહુ સરસ. એટલે હા, દાદાએ સંપૂર્ણ નિશંક બનાયા. બરાબર. ખ્યાલ આવે? સંપૂર્ણ નિશંક બનાયા અને એની અંદર નિશંક શંકા જ બનાયા. બી ના થાય કે મારાથી આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. સંપૂર્ણ અકલતા બનાયા. સંપૂર્ણ અકર્તા. અને બરાબર. સાથે એટલું મોટું બેલેન્સ કર્યું હા, કે પાછલી ભૂલોનું રક્ષણ નહીં. પાછલી ભૂલોનું રક્ષણ નહીં. હા, પાછલી જે બરાબર. ગનેગારી સામે આવે ને તો પાછું હા, આપણે રેખાબેનને કહીએ કે ના કહીએ કે જો ભાઈ આ તો જો કેવો માલ તમે કેવી પાછું લઈને આવ્યા છો કે હા, આ મોક્ષે જવું તમને આવું બધું શોભે કે બધું શોભે નહીં. બરાબર છે. એટલે આ જે તલવાની ધાર પર ચાલવા જેવું છે ને, હા, એક બાજુ ગમે તે થયું હોય પોતે શુદ્ધ અને બીજી હા, બાજુ એનું કોઈ પણ જાતનું પ્રોટેક્શન નહીં, રક્ષણ નહીં, એટલે પોલ વાગે નહીં. હા, પોલ ના વાગે એટલે કેટલું મોટું કામ થઈ જાય. મોટું કામ થઈ જાય. બરાબર. હમ? બહુ સરસ. હા, ચાલો હજી બીજું કઈ બાકી રહ્યું ને? તમે 3 વાક્યો કહેતા હતા ને? હા, એટલે ત્રીજું પેલું અનંતાગ્નિઓને, હવે તો આવી ગયું સમજ. અનંતાગ્નિઓને એ તો આવી જાણવામાં આવી ગયું એ આવી ગયું આમાં જ પરિણમેલી આવી ગયું અનંતી બરાબર. અવસ્થાઓમાં, પણ એટલે એ જ આવી ગયું ને, તો આમાં જ આવી ગયું હવે. એટલે 2 વાક્યો છે. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું હમ. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ. સર્વાંગ શુદ્ધ છું. અને પછી એની જોડે બીજું વાક્ય છે. હમ. અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અચ્છા, એ આમાં નથી. તો કે આ જ્ઞેયો અને દ્રશ્યો બદલાયા કરે. હા, તમે ક્યાંથી લાયા ખબર નહીં. તો આમાં કેવું છે કે પેલું આમાં કેસેટ માંથી મૂક્યું હોય ને તો બધી વાતો અમુક હોય ભેગી થાય કે ના થાય. બરાબર. વાત ખાલી સમજવા માટે કે અનંત જ્ઞાન, અનંત દર્શન એટલે આખી અનંતી અવસ્થાઓ થાય, અવસ્થાઓ વિખરાયા કરે, એ અશુદ્ધ અવસ્થાઓ હોય છતાંય મને કશું અડે નહીં, હું છૂટો મને નથી. કશું અડે નહીં. હા, બહુ સરસ. હા, કારણ કે આ બધી અવસ્થાઓ સ્થૂલ અને સૂક્ષ્મ છે સ્થૂળ અને સૂક્ષ્મ છે. અને હું સૂક્ષ્મતમ એવો શુદ્ધાત્મા છું. બરાબર છે. હા, નથી બધા હું સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ હા, છું. હા, તો કે આ મન વચન કાય સ્થૂળ સ્વરૂપી છે. હા, હા, મન વચન કાય ને ઇન્દ્રિયો એ સ્થૂળ કહેવાય હા, અને હું પોતે હું શુદ્ધાત્મા સૂક્ષ્મ. હા, હા, દાદા આટલી મોટી જે વાતો છે ને પણ જે બધા મહાત્માઓ આવેલા એ કે આ બધું શાસ્ત્ર શીખીને નતા આવ્યા. હા, એટલે આ સૂક્ષ્મ સમજાવવા માટે શું કે આ મોટો હિમાલય હોય ને હા, તો હિમાલયમાં આખો બધા પથ્થર હોય, રોક હોય, આખો પહાડ પથ્થરનો પહાડ હોય ને તો એની આર પર આત્મા આરામથી નીકળી જાય. હા, કેમ? તો કે એટલું બધું સૂક્ષ્મ છે, ક્યાંય હા, અટક્યા વગર નીકળી જાય. અટક્યા એટલે વગર નીકળી જાય. આપણને આપણી ભાષામાં સમજી જાય કે ઓહો આ કેટલો સૂક્ષ્મ કે આ પછી હિમાલયમાં ગમે તે હોય, પાણી પડતું બરાબર. હોય, બરફ પડતો હોય, ગરમી પડતી હોય કે ધૂળ પડતી હોય કે આપણું કાદવવાળું વરસાદ હોય, કાદવવાળું પાણી વહેતું હોય, પણ બધાની આરપાર નીકળી જાય ને કશું એને અડે નહીં. આવો હું બરાબર. સૂક્ષ્મ છું. હા, દાદા બોલે એવું ને કે આપણે અંદર ક્લિક થઈ જાય. ક્લિક થઈ જાય. બરાબર છે. કારણ કે એમની એ દશા હતી એટલે વચનબર હતું એટલે આપણે સમજાય નહીં હા, પણ અંદર દર્શનમાં પાક્કું ફિટ થઈ જાય. ફિટ થઈ જાય. હવે આ જો આ કેટલું મોટું આશ્ચર્ય છે આ કાળનું કે સમજાય નહીં ને ફિટ થઈ જાય. એ બહુ ગજબ છે પણ ગજબ. બહુ સરસ છે. હા, પણ તમને પછી બધાને બહુ લાભ થયો છે. જ્યારે સંજોગ આવે ને ત્યારે પેલું સામે આવતા ખબર પડે ખરું આ ક્યાંથી આવ્યું. હા, ચાલો વધીશું આગળ, બહુ પાછો આપણો સરસ. ટાઈમ થતો જાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય હજી સચ્ચિદાનંદ. હજી પ્રશ્નો હોય તો પૂછી શકો છો. બીજા કોઈનો હાથ હું ઉપર નથી પૂછું? કર્યો એ. નરેશભાઈ, હું હા, પૂછું? પૂછો. બીજા કોઈનો પ્રશ્ન નથી એટલે તમે પૂછી શકો છો. હા નથી? અચ્છા. એક આમાં જે સેન્ટેન્સ આવ્યું છે ભરત આનંદજી કે આ સંસારમાં કંઈ પણ ખંડન કરવું એ ભગવાનનું ખંડન કર્યા બરાબર છે, એટલે આ ખંડનનો શું અર્થ મૂક્યો છે એમણે?
ખંડન એટલે બે શબ્દ, ખંડન અને મંડન. હા. તમને ગુજરાતી નથી આવડતું ને એટલું? ના, આવડે છે ને ગુજરાતીમાં. હું આવડે છે. અમદાવાદ, હા. હા, ના એટલે વાંધો નહીં. મંડન એટલે આમાં એસ્ટાબ્લિશ કરવું. એમ લખ્યું છે મંડન ચોરી એટલે ની એસ્ટાબ્લિશ. અચ્છા, એસ્ટાબ્લિશ એટલે તો શું કહેવા અને માંગે છે? ખંડન એટલે કોઈ એસ્ટાબ્લિશ કર્યું હોય ને હા. એને તોડવું. ઓ, એટલે ધર્મમાં આ ખંડન ને મંડન બહુ હોય. ક્યાં હોય? ધર્મમાં. અચ્છા, ઓકે. ધર્મમાં બીજો કોઈ હોય તો હું શું કહું કે આને તો આ વાત ધર્મની આ વાત જ સમજી નથી, આ ખોટું કરે છે. એટલે એનું મેં ખંડન કર્યું. અને પછી હું શું કહું, ભાઈ સાચી વાત તો આવી છે, આમ છે તેમ છે, આમ મને આ વાત સમજાઈ છે, એટલે હું મારું મંડન કરું. ત્યાં દાદા ભગવાન એવા થઈ ગયા કે એમને કોઈનું ખંડન પણ નથી કર્યું કે પોતાનું મંડન પણ નથી કર્યું. અચ્છા. તમે જુઓ એમને આખી જિંદગી એમ પટેલનું ક્યાંય ખંડન એટલે કોઈને તોડવું એમ. હા, ને મંડન એટલે શું કીધું તમે? મંડન એટલે ઊભું કરવું. ઊભું કરવું. ઓકે, ઓકે, અચ્છા. તો દાદા ભગવાન આટલા બધા વર્ષો રહ્યા ને તો એમને ક્યારેય એમ પટેલનું મંડન કર્યું નથી. પાછા શું કે અમે એમ પટેલ સાથે એક સેકન્ડ રહેતા નથી. અને પાછું કહેશું આપણે કહીએ કે દાદા તમને તો આ વિજ્ઞાન ખુલ્લું છે, અમારા લોકો મહાત્માનું કામ થઈ ગયું એમ. દાદા કે ભાઈ તો અમારું વિજ્ઞાન છે જ નહીં, તો વિતરાગોનું વિજ્ઞાન છે. એટલે ક્યાંય ચાખવાનો ભાગ નહીં. અને આપણે કેટલા રોકમાં ફરી, જ્ઞાન મળ્યા પછી રોકમાં ફરી ગયો જરા આપણે પામી ગયા ને, આપણે આમ વી આર સમથિંગ યુનિક, બધા કરતા જુદા. અને ખરેખર આ તમારો અવાજ બંધ થઈ ગયો રેખાબેન, તમારું મ્યુટ થઈ ગયું છે. નરેશભાઈ આ રેખા કરો. અનમ્યુટ કરો રેખાબેન. નહીં, હજી અનમ્યુટ નથી થયું હજી. હા, હવે થયું. એટલે આપણને દાદા જીવતો દાખલો કહેવાય કે જે આપણે જોવા મળ્યો કે ક્યાંય ચાખવા પણ નતું, કે ક્યાંય અંબાલાલમાં રહેવા પણ નતું. અને હમણાં તો તમને ક્યાંક ગયા રેખાબેન માન ના મળે તો શું થાય? ના ગમે. આપણે કર્યું હોય તો આપણને તો એમ ગમે. તમે ક્યાંક કેલનપુરી આવ્યા, કઈ સુરતમાં ક્યાં કામરેજ મંદિર આવ્યા, કે બીજા કોઈ પ્રસંગમાં આવ્યા અને આપણે રૂમે સાવ ના મળે ને, સાવ ના મળે તો અસર થઈ જાય કે ના થઈ જાય કે શુદ્ધાત્મા બની જાય? ના. શુદ્ધાત્મા બનાવે. હવે એક બાજુ આપણે કઈ આટલું મોટું પ્રાપ્ત થયું, આટલી નાની નાની વાતમાં અસર થઈ જાય છે, કેટલા મૂર્ખ બનીએ છીએ આપણે. બરાબર છે. અને આ ભગવાન મહાવીર હતા તો એમને જે ઉદય આવ્યા એટલે રાજમહેલ માંથી એમ જે વિહાર કરતા નીકળ્યા, તમને કઈ અમને સુખ સગવડ મળતી હતી? ના. પણ છતાં એમનો બધો સ્વીકાર કર્યો કે ના કર્યો? કર્યો. એવું આપણું આ અક્રમનું છે, પણ સ્વીકાર થાય આપણાથી? બરાબર છે. આપણે શું કહીએ કે ભાઈ હવે તો કે પહેલાનો જમાનો જુદો હતો, હવે તો કે આ બધા છોકરાઓને અમુક તો બેઝિક ફેસિલિટી જોઈએ કે ના જોઈએ? તો કે દાદા શું કે તું ટ્રેન ક્યારે થશે? અહીંયા આવશે ત્યારે ટ્રેન થશે ને. બરાબર કીધું. એટલે જે આખી આપણી જે પ્રકૃતિ છે ને, સાતાશીલિયા થઈ ગયા, પ્રકૃતિમાંથી બહાર આવવા માટેનો સ્કોપ મળે. બરાબર છે. પછી આવું આવીએ ને એટલે સામાન્ય ભાવે રહેવાનો સ્કોપ મળે, આપણી વિશેષતાઓ બધી ઉડતી જાય. બરાબર છે. વિશેષતાઓ ઉડતી જાય. અને જેમ જેમ વિશેષતાઓ નીકળે ને એમ બનતા આનંદ થાય. હા, તમે સહજ થઈ જાઓ ને, થોડા સહજ થઈ જાઓ. હા, સહજ થઈ જાય, એકદમ પરફેક્ટ, સહજ થઈ જાય. સહજ થઈ જાય એટલે આનંદ વધતો જાય. એટલે પેલું આપણને પછી પેલું લાગતું જ નતું, સારું ખરાબ એવું કઈ લાગે જ નહીં, પેલું બધું ઈઝી લાગે આપણને. આપણા લક્ષ્યમાં શું હોય, આપણો ધ્યેય સિદ્ધ થાય છે. આપણો ધ્યેય સિદ્ધ થાય છે. બરાબર છે.
અંદર શુદ્ધાત્માની જાગૃતિ રહે છે, આનંદ રહે છે, આજ્ઞામાં રહેવાય છે. એની વેલ્યુ છે કે તમે કઈ જગ્યાએ છો, કેટલી સગવડવાળી જગ્યા છે, કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે, કેટલું ચોખ્ખું છે, એની કિંમત છે. ના ના ના. એટલે એ બધામાંથી આપણે બહાર લાગે. હા. એ પાછલી હજી અસરો એટલું બધું હજી 100% એવું થયું નથી, પણ યસ હવે ચાલુ થઈ ગયું એ બધું. આપણે ઉતાવળ નથી, આ ખાલી સમજી જ રાખવાનું, કરવાની જવાનું. આપણે અહંકાર એને કરવાની જવાનું, પાસ સમજી રાખવાનું. બરાબર છે. સમજવું પડે ને આમ. હા હા હા, એકદમ સહજ લાગે. બરાબર છે. આમાં એક બીજું સેન્ટેન્સ એવું હતું કે ચોરીનું એ ખંડન કરવું એ ભગવાનનું ખંડન કર્યા બરાબર છે. તો ચોરી જોડે કેમ સરખાવ્યું છે? ચોરીનું ખંડન કરવું એ ભગવાનનું ખંડન કર્યા બરાબર છે. એમાં શું છે કે કોઈ પણ વ્યક્તિ ચોરી કરે છે, હા તો તમને શું લાગે? એ ચોરી કરે છે માટે તમે ખંડન કરો છો ને. હા. ભગવાનની ભાષામાં એ ચોરી કરે છે કે ના, વ્યવસ્થિત કરાવડાવે છે? વ્યવસ્થિત કરાવડાવે. હા, અચ્છા, ઓકે, બરાબર. હા પછી આપણે ખંડન ખોટું કહેવાનું ક્યાં રહ્યું આપણે? હા, રાઈટ 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 રાઈટ. આ તો કેવું થઈ ગયું કે કોઈના માટે કઈ કહેવાનું નહીં, અભિપ્રાય નહીં બાંધવાનો. પછી એ ચોર હોય કે ગમે તેવો ગંદો હોય, સારો હોય, તો પણ આપણે એને બધું. હા એ શું કે દાદા શું અભિપ્રાય ના બને. અભિપ્રાય કે શુદ્ધ આત્મા છે. હા અભિપ્રાય છે કે ચોર છે, હા એવું નહીં. આપણી દ્રષ્ટિમાં કે શુદ્ધ આત્મા છે. અને ચોર હોય ને, બરાબર. અંદર શું ચાલતું હોય હા તમને ક્યાં ખબર પડે? અંદર શું ચાલતું તમને ક્યાં ખબર પડે? ના. આપણે ક્યાં ખબર પડે? એ ચોરી કરે ને, હવે જો દાદા પેલી 5 આજ્ઞા સમજાવે ને, તો પેલો દાખલો આપે કે પેલું ખિસ્સું બેંક માં ગયા ને ખિસ્સું કાપ્યું, તો કેટલું એક્ઝેક્ટનેસમાં વાત કરે છે, તમે જુઓ તો ખરા. દાદા કે આ ચોર આપે કે આ 100 રૂપિયા કે પેલા પોલીસ વાળાને આપવાના, 50 રૂપિયા કે પેલા ચોર નહીં આપવા. તો ચોરને કેમ આપવાના? કેમ? ચોરને કેમ આપવાના 50 રૂપિયા? મને નહીં ખબર. કેમ ચોરને કેમ આપવાના? ખબર તમને. એટલે દાદા જો વાત કેટલી સુંદર કરે કે આ વ્યવહાર છે પોલીસ વાળાને આપવા પડે, એટલે કે ચોરને આપવાના. કેમ આપવાના? કેમ આપવાના? તો કે આ ચોરને પેલો પોલીસ વાળો મારીને લાવ્યો એટલે 2-3 ધંધો તો થાય નહીં. તો પછી કે ખાય પીએ ને ઘરનું કેમનું ધ્યાન રાખે? એટલે કે આપણે 50 રૂપિયા આપ્યા હોય ને, તો એનું હૃદય પરિવર્તન થાય. એને થાય કે ઓહો, આ શેઠ કેટલા સ્માર્ટ છે કે મેં એના પૈસા ખિસ્સું કાપ્યું, એના પૈસા ઉડાડી મૂક્યા, અને છતાંય મને ખાવા પીવા માટે 50 રૂપિયા આપે છે. અમે બહુ મોટી ભૂલ કરી. આવા શેઠનું ખિસ્સું કાપવા જેવું નથી. આ એનું હૃદય પરિવર્તન થાય. એવું નહીં કે એ આપણું ઘર જોઈ ગયું ને ફરી આવશે ને. આ ભય, આપણો તો ભય વાળો તો ભાગ જ નથી. આપણે એ બુદ્ધિ ગઈ ને એટલે ભય ના હોય. ચાલો આપણું ઘર ગયું છે એટલે આવશે, પછી ખિસ્સું કાપી જાય એટલે એવું ના કરે એટલે 50 રૂપિયા આપો. ભય વાળો ભાગ નથી. ખ્યાલ આવ્યો? કોણ છે? ભય વાળો ભાગ નથી. સમજાય? એને આ તો શું છે કે એનું હૃદય પરિવર્તન થાય. બરાબર. હા, ક્યાં કલ્પના કરી શકો? બહુ સરસ. બહુ. આવું તો મગજમાં ના આવે આપણને. કોઈ તેના ઉપર કોઈ પણ રીતે બુદ્ધિ વપરાતી જ નથી. અને પણ બુદ્ધિ આવું થવાના એટલે પણ ના દે દાદાને આપણને. અભૂત કે અભૂત. એટલે દાદાને અભૂત કે અભૂત. એક તો ચોર ઉપર આપણને કરુણા ભાવ તરત આવે પણ નહીં, ખબર હોવા છતાં કે આ એના આત્મા નથી, વ્યવસ્થિત છે, પણ તોય પેલો કરુણા ભાવ તો ના જ આવી જાય ને તરત. એ તો હજી તો આપણી શરૂઆત છે ને. પાસરામાં પહેલી પૂણી છે ને. બરાબર. હજી તો આપણી પાસરામાં હજી આપણી શરૂઆત છે. અવર્સ ઇઝ જસ્ટ બિગિનિંગ. તો આટલો આનંદ છે. આજે પછી પૂનમ સુધી પહોંચે એમને કેવી દશા હોય? બહુ સરસ. એટલે એમને પછી કરુણા વાળો ભાગ ખુલ્લો થાય. કરુણાનો ભાગ. પણ તોય
જે કઈ મળ્યું છે ઇટ્સ સમથિંગ એમેઝિંગ. હા ન એ વાત ભૂતો ન ભવિષ્ય એવું મળ્યું છે. હા અને આ દાદા ભગવાનનું અક્રમ, આ દાદાઓનું અક્રમ જેમ છે તેમ સાચવવું ને હા એ મહાત્માની બહુ મોટી જવાબદારી છે. જવાબદારી. અને આપણને અહોભાવ થાય. જો મહાત્માઓ હવે આ આપતો સેન્ટેન્સમાં આવું ચોરનું હા પણ આવું કર્યું અને આ સેન્ટેન્સમાં આપણને કેટલું અહોભાવ થયું કે સાલું આપણે હોત તો એની જગ્યાએ કે સાલું આ ચોર છે. એટલે આમ હવે આપણને એટલું બધું અહોભાવ થઈ જાય છે કે ઓહો, એક એક સેન્ટેન્સ પણ કેવું ચૂની ચૂનીને મૂકે છે કે આમ વાક્ય પણ કે એનો મિનિંગ સાંભળે તો ભલે બધું સિમિલર હોય કે એનું એ રિપીટ થાય છે, પણ અલગ અલગ રીતે આપણને એટલું બધું સમજાવે છે કે ગમે તેમ તો આપણા ભેજામાં આવી જાય એમ એવું. આવી જાય, આવી જાય. હા બહુ સરસ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. ચાલો, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નથી ને કોઈના પ્રશ્નો નરેશભાઈ? કોઈના પ્રશ્ન નથી સાહેબ. તો પૂરું કરીએ ત્યારે. મહાત્માઓ એક વાર પૂછી જોઈએ સાહેબ, તમને આમ છોડવા નથી. હા. મહાત્માઓ કોઈને પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. મહાત્માઓ ભરતાજીનો પૂરો લાભ લઈએ આપણે. ભાઈ લાભ જ લીધેલો છે એવું કઈ નહીં. ના સાહેબ, પ્રશ્નો પૂછવા એટલે લાભ લેવો દેવો નથી. ના બરાબર છે, પણ આ એમના છે ને નિમિત્તે થોડી થાય ને અંદર ક્લિક થાય એટલે બહુ થઈ ગયું. ના બરાબર છે. ઓકે, ભરતાજીએ પૂરું કરીએ આપણે. હા. રેખાબેન તમે ત્રિમંત્ર બોલાવજો. હા એક જ મિનિટ. નરેશભાઈ પૂછી લઉં મને એક હા સેન્ટેન્સ હા હા, પૂછો પૂછો. સરસ, વેલકમ વેલકમ. આમાં ભરતાનંદજી એક વળી આજે આવ્યું ને કે આમાં શું મતલબ થાય? પર પરિણામ, આ પર પરિણામ છે અને મારા પરિણામ નથી એમ સ્વ પરિણામમાં મજબૂત રહેવું એનું નામ તપ. એટલે શું થાય કે હમ. આ સીધો દાખલો, કોઈ તમારું અપમાન કર્યું, હા બરાબર, કોઈ હા તમારું અપમાન કર્યું તો પછી હા એ વખતે તમને રહે કે આ તો રેખાબેન નું અપમાન કર્યું. હા રેખાબેન થી તમે પર કે નહીં, રેખાબેન થી તમે જુદા કે નહીં. હા 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 ઓકે, હા સમજી ગઈ. હા બરાબર. એટલે આ બધા પર પરિણામ થયા કે ના થયા? હા હા હા, એ મારું પરિણામ. બરાબર બરાબર, સરસ. હા હા હા, રેખાબેન ના પરિણામ છે એટલે પર પરિણામ થયા કે ના થયા? હા હા હા. એટલે હવે એ વખતે હવે આ અત્યાર સુધી રેખાબેન એટલે બધા ચોંટેલા હતા ને, હા એટલે હા આને હા આનું પર પરિણામ સમજીને પોતાનામાં રહેવું સમા, એટલે એ હા બહુ મોટું તપ છે. હા બહુ સરસ. એટલે એ જે બે ધારા હોય, એ બે ધારા હોય હા એ રિલેટિવ અને રિયલ બે ધારા હોય, બેને ભેગી ના થવા દે, બેને ભેગી ના છૂટાને થાય. છૂટા રાખીએ. બહુ હા મોટું તપ છે. બહુ મોટું તપ છે. બહુ સરસ. આમ છે મોટું તપ, પણ આ સેન્ટેન્સ મૂકીને આપણને પાછું અવેરનેસ આપી દીધી છે તરત કે જો આમાં પણ અને આવું છે ને કહેવા હારું માંગે છે. આ મોટા મોટું આ છે દાદાની એક એક વાતો એટલી બધી સહેલી છે ને, હા એટલી બધી સહેલી છે કે આપણી કલ્પનામાં ના આવે. અને આપણને ખબર હોવા છતાં પણ હવે આ જો આ મગજમાં નતું આવું, બાકી આપણને રિલેટિવ થી આપણે આ છીએ, જુદા છીએ, બધું ખબર છે, પણ કેવું સેન્ટેન્સ મૂકી દીધું કે પાછું એમાંય તમે વિચારતા થઈ જાઓ કે આનું શું હોઈ શકે કરીને. બહુ સરસ. અમને બરાબર છે. બહુ આપણે ફાઇન આપી દીધું. ચલો સરસ, બહુ સરસ ખબર પડી ગઈ. સરસ. જય ત્રિમંત્ર સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો સાહેબ. રેખાબેન હા, ફોલો કરજો હા, પ્લીઝ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, બોલો. એટલા માટે જલ્દી પૂરું કરું છું કે લેપટોપ નો વાયર નથી મળતો, એટલે ઓકે ઓકે. અંદર ફિટિંગ નથી થતું પેલામાં પ્લગમાં, ના અને ખાલી મારી 3% જ બેટરી છે એટલે અને ગમે બંધ થઈ જાય ને એટલે. ના ના, અને સાહેબ તમારું છે ને આજે આજે નેટવર્ક ની પ્રોબ્લેમ હતો સાહેબ. હા અવાજ ક્લિયર નથી અવાજ આવતો. બહુ ક્રેક થતો હતો અને હા ક્રેક થાય છે. ઓહો. વાંધો નહીં. ચલો, આ ત્રિમંત્ર હું બોલાવો. અહીંયા છું, સુરત કામરેજ મંદિર છું એટલે હા. ઓકે ઓકે. ચાલો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણામ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણામ, નમો આયરિયાણમ, નમો આયરિયાણામ, નમો ઉપજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો,
એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાનંચ સવ્વેસી પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય